દર મહિનાના ત્રીજા શનિવારે માન્ય કલેક્ટરશ્રી, ડીડીઓ અને જિલ્લા એસપીની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની મિટિંગ કરવામાં આવે છે, જેમાં વિધાનસભા તાલુકાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ સંકલન સમિતિમાં થઈ શકે. આજે વિશેષ મુદ્દો હતો કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ પડ્યો અને ઉપરવાસનું પાણી પણ જે તે વિસ્તારમાં ખૂબ આવે છે. વિરમગામ વિધાનસભામાં જનરલ જોઈએ તો વિરમગામ મંડળ દિખરોજમાં નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ ખૂબ છે અને જેના કારણે આ વર્ષે વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ ખૂબ બની છે. તો માન્ય કલેક્ટરશ્રીની હાજરીમાં પંચાયત અને R&D સ્ટેટને એ વિનંતી કરવામાં આવી છે કે રસ્તાઓની બાજુમાં જે પણ કંપનીએ પાણી જવાનો રસ્તો ન રાખ્યો હોય તે કંપનીઓને નોટિસ આપીને પણ વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કરવું જોઈએ. દર વર્ષે ઉપરવાસનું પાણી ના આવે પણ 5-6 વર્ષે એકવાર આવે ત્યારે ખૂબ જાનહાનિ થતી હોય છે, ખેતરોમાં નુકસાન થતું હોય છે અને આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોયું છે કે કેનાલો પણ ખૂબ બની છે, રોડ રસ્તાઓ પણ ખૂબ બન્યા છે, એટલે પાણીના નિકાલની પણ સમસ્યા સાથે સાથે બની છે. એનું વિશેષ આયોજન કરીએ તો આવનારા દિવસમાં વરસાદી પાણી ન ભરાય એનું આયોજન થઈ શકે. કેટલું નુકસાન ચાલુ વર્ષે ચોમાસા ખેતીમાં ખૂબ નુકસાન છે અને આમ જનરલ જોવા જઈએ તો ડાંગરની ખેતીમાં નુકસાન થાય એટલે સમજવાનું કે તમામ ખેતીમાં નુકસાન થયું હોય, કેમ કે કડી અને મહેસાણાથી ઉપરવાસનું પાણી ખૂબ આવે છે અને એના કારણે તમામ ખેડૂતોને લગભગ ખેતીની અંદર નુકસાન છે. પણ રાજ્ય સરકારે ઇનિશિયેટલી આયોજન કરીને વળતર આપવા માટે તમામ ગામડાઓની અંદર સમીક્ષા પણ કરી છે, સર્વે પણ થઈ ગયો છે અને લગભગ કાલે પરમ દિવસે જિલ્લા પંચાયતની સર્વે માન્ય કૃષિ મંત્રી જોડે પહોંચશે અને આશા રાખી છે કે જલ્દીમાં જલ્દી ખેડૂતોને યોગ્ય વળતર આપીને નુકસાનની ભરપાઈ કરી શકે. તો હું એવું માનું છું કે પંચાયત, સ્ટેટ અને R&D જે તે કંપનીને નોટિસ આપવી જોઈએ અને જે જગ્યાએ એમને નાણાં ન મૂક્યા હોય, કંપનીથી મેઇન રોડ તરફ જે એમને રસ્તો બનાવ્યો હોય અને નાણાં ન હોય તો ત્યાં નાણાં મૂકવા જોઈએ. જો નાણાં ન મૂકે તો મુખ્ય રસ્તાથી જોડતા રસ્તાઓ તોડી નાખવા જોઈએ, જેથી કરીને કંપની નાણાં મૂકે, કેમ કે કંપનીની સહુલિયતે ખેડૂતોને નુકસાન ન થાય. ફેબ્રુઆરીમાં પત્રો જોતો હતો, કયા સંજોગમાં એને 12મા મહિના સુધી કોન્ટ્રાક્ટરને સમય વધારવા આપ્યો એનો રિપોર્ટ એ મેં માગ્યો છે. બીજા જે ચાલુ બ્રિજ છે, આ ચાલુ બ્રિજને શા માટે જનતાને સગવડતા રહે એ પ્રકારે એના ડિવાઈડર લાંબા નથી કરાતા એ માટે આવતીકાલે NHના અધિકારી મારી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે અને એ ડિવાઈડર લાંબા કરવા, જેના કારણે વળાંક છેક જઈને ઊભા રહે અને ટ્રાફિક જામ થાય, એ ન થાય. વચ્ચે ડિવાઈડર બહુ સાંકડો બ્રિજ છે એટલે મૂકી શકાય એમ છે કે કેટલા પાતળા ડિવાઈડર મૂકવા, આ સંદર્ભે વિશાલા બ્રિજનો મેં મુદ્દો મારી ડાયરેક્ટ વિધાનસભામાં નથી આવતો પણ મારી વિધાનસભાના લોકો ત્યાંથી નિયમિત પસાર થાય છે એટલે મેં મુદ્દો અહીંયા ઉઠાવ્યો હતો. બીજું કે મારા મત વિસ્તારમાં જેટલા બી તળાવો છે, આ તળાવો ઉપર કાં તો એન્ક્રોચમેન્ટ થઈ ગયું છે અને એ અવાવરું હાલતમાં છે, કાં તો તળાવો નથી પણ ચોપડે તળાવો છે. આ બધાની DILRની માપણી કરી અને AMCને સુપ્રત જો કરી દે કલેક્ટર કચેરી, તો ત્યાં આગળ AMC એ તળાવોનું રીડેવલપમેન્ટ કરી અને એક બ્યુટિફિકેશન સાથે આગળ વધે. ત્રીજું કે મોટી ઝૂંપડપટ્ટી એ કલેક્ટરની જમીન ઉપર છે અને બહુ જ અનહાઇજેનિક પરિસ્થિતિમાં લોકો રહેતા હોય છે. આ બધા જ જે જમીનો કલેક્ટર હસ્તક છે એની માપણી થવી જોઈએ અને એ AMCને એ સુપ્રત કરે તો AMC ત્યાં આગળ જે ગ્લોબલ ટેન્ડર બહાર પાડીને એ જગ્યા ઉપર ઝૂંપડામાં રહેનારા લોકોને પાકા મકાન આપી દે અને પછી એ રીડેવલપમેન્ટ કરી શહેરની અંદરથી નરેન્દ્રભાઈ મોદીનું સ્લમ ફ્રી ભારતનું જે સપનું છે એ પૂર્ણ થાય. તો એના માટે કલેક્ટરે કીધું કે અમે એ આખા અમદાવાદના જે કંઈ આવા ઝૂંપડા છે એનું 1 મહિનામાં રિપોર્ટ તૈયાર કરી અને રાજ્ય સરકારને મોકલી આપીશું. એ પ્રકારની અહીંયા ધારણા જે મુદ્દો ઉઠાવ્યો એમાં મને આપી છે. બીજું કે મારા મત વિસ્તારની અંદર સવાલ હિન્દુ કે મુસ્લિમ કોમનો નથી, પરંતુ બંને કોમ શાંતિપૂર્ણ રહે અને નફાખોર લોકો એ જે કોમો વર્ષોથી એક ઘોષિત એક લાઈન નક્કી કરી હોય છે, જ્યાંથી હિન્દુ પણ આગળ ના જાય, જ્યાંથી મુસ્લિમ પણ આગળ ના આવે, પરંતુ જે બિલ્ડરોને નફાખોરી કરવી છે એ લોકો એ મારા જ મત વિસ્તારમાં એક પાલ ઝુમેરા કરીને એક સ્કીમ મૂકી
અને જે સંપૂર્ણ હિન્દુ વિસ્તારમાં આવતી પરંતુ કલેક્ટર પાસે વસાણ ધારામાં જ્યાં સુધી કોઈ ફ્લેટ બુક કરાવવા જાય ને દસ્તાવેજ ના કરે ત્યાં સુધી એમની પાસે કોઈ જ કાયદો નથી. એટલે એ પ્રકારની વાત આજે કલેક્ટર સાથે થઈ કે આ પ્રકારના પ્રયાસો ને રોકવા માટે તમારી પાસે કોઈ કાયદો છે કે કેમ. અસાનધારો આવશે ત્યારે અમે એને રોકવા માટે સંપૂર્ણ એ વાત કરીશું, પરંતુ આ નફાખોરી બંને કોમ માટે ડેમોગ્રાફિક ચેન્જનું કારણ બને તો એ ન થવું જોઈએ એવું મેં આ મુદ્દાને સાથે એક સ્પષ્ટ આવી 2-3 જગ્યાએ ધ્યાનમાં આવ્યું છે જેની મેં રજૂઆત કરી છે. રેશનિંગની દુકાનોનો મુદ્દો હું 2 વર્ષથી ઉઠાવતો આવ્યો છું, કારણ કે એના જે ઝોનિંગ છે આ ઝોનિંગ પહેલાં જૂની વિધાનસભા આધારિત હતા. ધારાસભ્યો અને સંસદ સભ્યોની મિટિંગમાં શહેરના હિતની રજૂઆત કરી. દાખલા તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન્જિનિયરિંગની પોસ્ટ એક એવી પોસ્ટ છે કે જે અમદાવાદના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના દરેક નિર્ણય લે. આ પોસ્ટ બહારથી આવેલો ગેસ કક્ષાનો અધિકારી અત્યારે હોય છે. મારી માગણી વર્ષો પહેલાં હું જ્યારે મેયર હતો ત્યારે એ પહેલાં પણ ડેપ્યુટી કમિશનર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો કોઈ સિનિયર અધિકારી હોય મેં માગણી કરી છે કે કોઈ અને જે આખા શહેરને સમજી શકે શહેરના પ્રશ્નો એના ધ્યાનમાં હોય. આ તો એક અધિકારી વર્ષ પછી બદલાઈ જાય, 2 વર્ષ બી બદલાય ત્યારે શહેરના પ્રશ્નો ટલ્લે છે. એના પછી કાયમી ડેપ્યુટી કમિશનર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં કોઈ સારો એન્જિનિયર નામ નથી આપતા, એમને યોગ્ય લાગે સારા એન્જિનિયરને ડેપ્યુટી કમિશનર એન્જિનિયરિંગ બનાવવા માટે માગણી કરી છે. શહેરનું પોતાની ડિઝાઇન યુનિટ શહેર હોવું જોઈએ, એટલે કે શહેરના કોઈ પણ પ્રોજેક્ટ હોય કન્સલ્ટન્ટ ઉપર ભરોસો રાખવાના બદલે શહેરનું યુનિટ જ તૈયાર કરે અને એ કાયમી કર્મચારીઓ કાયમી એન્જિનિયરો હોય તો શહેર ઉપર કેટલાક કિસ્સામાં એવું ધ્યાન કરાયું છે કે કન્સલ્ટન્ટ બહુ મોટું પ્રોજેક્ટ બનાવે છે અને શહેરને કોર્પોરેશનને નુકસાન થાય. કોર્પોરેશનનો પોતાનો જ એન્જિનિયર હશે તો એ ઇકોનોમિકલી શહેરને વાયેબલ થાય એવો પ્રોજેક્ટ બનાવશે. એટલે પોતાનું ડિઝાઇન યુનિટ બનાવવાની મારી માગણી હતી. શહેરમાં ખાધા ખોરાકીમાં એડલ્ટેશન સામે દરેક વોર્ડમાં એક અધિકારી હોવો જોઈએ, એની ટીમ હોવી જોઈએ અને અત્યારે 40 દિવસે રિઝલ્ટ આવે છે. આજે કોઈ પણ ફૂડનું સેમ્પલ લઈ જાય તો 40 દિવસ સુધી એનું સેમ્પલ એનું રિઝલ્ટ નથી આવતું. એના બદલે 2-3 દિવસમાં જ આવી જાય એવી પ્રક્રિયા કરવા માટે મેં માગણી કરી. આપણને ખબર છે કે આ હેરિટેજ સિટી ડિક્લેર કરી છે. પુરાતત્વ ખાતાના બોગસ એનઓસીના અનેક દાખલાઓ આવ્યા છે. 100 મીટરની રેન્જમાં તાજ કોરિડોરના કેસ પરથી બધાને ખબર છે કોઈ પણ માણસ બાંધકામ કરી શકતો નથી, છતાં આવી બોગસ એનઓસી લઈને બાંધકામો થઈ રહ્યા છે. એનો એક દાખલો આપ્યો, એનો એક પુરાવો આપ્યો કમિશનરશ્રીને અને આવી કોઈ પણ પુરાતત્વ ખાતાની 100 મીટરની રેન્જમાં એનઓસી આવી હોય ખરાઈ કરીને પોલીસ કેસ કરવાની માંગણી કરી. સરદાર પટેલ સ્ટેડિયમ જે અમદાવાદનું નાક છે એને જાહેર કરવામાં અને પણ આગામી ઓલિમ્પિક જ્યારે ગુજરાતમાં રમાવા રહી છે ત્યારે દેશમાં રમવાની છે ત્યારે આપણે સરદાર પટેલ સ્ટેડિયમને જોડીને નવું બનાવવા માટે પણ પ્લાનિંગ કરવાની મારી માગણી છે. અમદાવાદનું નાક માણેકની અને લો ગાર્ડન ખાણીપીણી બજાર છે. લો ગાર્ડન ખાણીપીણી બજારને અત્યારે બંધ ગમે તે કારણથી એનું ટેન્ડર કાઢી અને યોગ્ય જે લોકોએ ટેન્ડરમાં ભાગ લીધો હોય યોગ્ય પ્રોસિજર હોય એ એવા લોકોને ખાણીપીણી બજારમાં બજાર કામ કરવાની માગણી સમિતિની મિટિંગ કમિશનની વચ્ચે એના અંદર મારી રજૂઆત હતી કે છેલ્લા ઘણા સમયથી હું રજૂઆત કરું કે સુએજ પાલનની ગુજરાત એગ્રોને આપેલી જગ્યા હતી તે નોન યુઝ હતી અને છેલ્લા 51 વર્ષથી આ કબજો ગુજરાત એગ્રો પાસે હતો. ત્યાં ઘણા લોકોએ ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો. અંદર કોઈએ દુકાનો બનાવી દીધી, કોઈએ ગોડાઉન બનાવી દીધા. આ જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે અને આ માલિકી કોર્પોરેશનની હોવાથી ગુજરાત એગ્રો પાસેથી અવારનવાર મારી રજૂઆત હતી કે આ તમે નોન યુઝ છે, તમે જગ્યા લઈ લો અને પ્રજા માટે ઉપયોગી થાય. ત્યાં પાર્ટી પ્લોટ બની શકે છે, સ્નાનાગર બની શકે છે,
કોમ્યુનિટી હોલ બનાવી શકો છો અને બીજા ગાર્ડન પણ બનાવી શકો છો. એટલી 5 એકર જગ્યા એટલે 22,000 વાર જગ્યા હતી. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના અંદર કમિશનરશ્રીએ આ જગ્યાને ઠરાવ કર્યો કે આ જગ્યા અમે પરત લઈએ છીએ અને જે પણ જંત્રી હિસાબથી જે પૈસા ભરવાના થાય તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જંત્રી હિસાબથી પૈસા ભરીને ગુજરાત એગ્રો પાસેથી આ કબજો લઈ લેશે. એટલે હું આજની મિટિંગના અંદર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનને ખાસ એટલા માટે અભિનંદન આપ્યા કે ઘણા સમયથી 2.5 વર્ષથી આ મારી રજૂઆત હતી. 2.5 વર્ષથી આ કામ માટે હું રજૂઆત કરતો હતો. ત્યારે 51 વર્ષ પછી આ કબજો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યો છે. બીજું એક મારા વિસ્તારના અંદર પાર્ટી પ્લોટ માટેની મેં રજૂઆત કરી હતી કે મારા વિસ્તારના અંદર સાહેબ પાર્ટી પ્લોટ નથી, તો એમણે સ્લોટર હાઉસ જમાલપુર પાસે એક સ્લોટર હાઉસ પાસે ખુલ્લી જગ્યા હતી. એક સાઈડ BSNLનું ઓફિસ છે અને બાજુમાં એક સ્લોટર હાઉસની ખાલી જગ્યા હતી. ત્યાં પાર્ટી પ્લોટ બનાવવા માટે એમણે મારી દરખાસ્ત હતી, એ પણ કમિશનરશ્રી અત્યારે મેં એમને કીધું કે આ વખતે એમણે ડિઝાઇન માટે મોકલી છે ને એ પણ મંજૂર કરી. વરસાદના પાણીની અંદર જે સમસ્યાઓ છે ઘણી બધી જગ્યાએ આ વખતે વરસાદના પાણી ભરાયા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે ખાસ કરીને દક્ષિણ ઝોનના અંદર જે પાણી ભરાયા છે આજે પણ કેટલી જગ્યાએ સોસાયટીના અંદર ડ્રેનેજના પાણી ઉભરાયેલા છે. એટલે આના માટે પરમનન્ટ સોલ્યુશન લાવવા માટે 300 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ આપણને મળી છે એનો ઉપયોગ થાય અને જે અત્યારે લોકો ગંદા પાણીના અંદર ચાલીને જાય છે, ગટરો ભરાયેલી છે, તેનો પણ સારી રીતની ડ્રેનેજ સિસ્ટમ બને એવી મારી જરૂરત છે.